સંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે દાત્રાણા ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। ચૈત્ર વદ બીજ શનિવાર તારીખ 4/4/2026ના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે કથાનો શુભારંભ થયો હતો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। સંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે દાત્રાણા ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। ચૈત્ર વદ બીજ શનિવાર તારીખ 4/4/2026ના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે કથાનો શુભારંભ થયો હતો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે। ભાગવત કથા રોજ સવારે 9 થી 12 કલાક, બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। કથાની પૂર્ણાહુતિ ચૈત્રવદ આઠમ શુક્રવાર તારીખ 10/4/2026ના રોજ કરવામાં આવશે। ધાર્મિક આયોજનના યજમાન તરીકે સ્વ ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, ગણેશભાઈ વિરમભાઈ કોડ આહિર પરિવાર, સ્વ લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને સ્વ કચરા બાપા કોડ આહિર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે સમસ્ત દાત્રાણા ગ્રામજનો અને કાછડ, હેડવાડિયા અને કોડ પરિવાર દ્વારા ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવી રહ્યો છે। પ્રારંભ દિવસે ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન, પ્રસાદી ભોજન સાથે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। આગામી દિવસોમાં પણ ભજન, કથા, ધાર્મિક કાર્યક્રમ, ભક્તજનો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો હાજર રહી ધર્મપાલ લઈ રહ્યા છે, જ્યારે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। દાત્રાણા ગામ આંગણે શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં સૌ ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર અને લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ કોડ પરિવાર અને કચરા બાપા કોડ પરિવાર તરફથી જે આપણી તારીખ 4/4 આજથી ચાલુ થાય છે અને તેનો સમય 10/4/2026 અને સમય સવારે 9 થી 12 અને 3 થી 6। તો અમારું વઢિયાર તોરડ વાગડ અને સમસ્ત સમાજને અમારું જાહેર આમંત્રણ છે। તો અમારી શુભા વધારે અને અમારા આમંત્રણને માન આપી સૌ પધારે તેવી મારી સૌને નમ્ર અપીલ છે। વ્યવસ્થામાં સવારે પણ જમવાનું છે, સાંજે પણ જમવાનું છે અને પ્રોગ્રામ પણ રાખેલા છે, બરોબર। બધાને આમંત્રણ આપેલું છે, જાહેર આમંત્રણ પણ આપેલું છે। તો તમામને પધારવા અમારી નમ્ર અપીલ છે અને અમારી શુભા વધારે। મારું નામ કાનાભાઈ જીવણભાઈ આહિર, પ્રમુખ શ્રી પાટણ જિલ્લા આહિર એકતા મંચ। અમારા 4 પરિવારો દ્વારા આ કથાનું મેં આયોજન કરેલું છે। એમાં ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર અને કચરા બાપા ગોહિલ પરિવારનો સમૂહ મળી અને અમે કથાનું આયોજન કર્યું છે। કથાના શાસ્ત્રી સુરેશ મહારાજ બહુ જ સારી રસપાન કરાવે છે। લોકો કથા આજના પહેલા દિવસે પણ ખૂબ ઉમટ્યા, ગામમાં ધામધૂમથી કથાની પોથીને પ્રારંભ કર્યો અને કથા મંડપ સુધી લઈ ગયા અને હજારોની સંખ્યામાં આ કથા સાંભળવા આજુબાજુના લોકો આવવાના છે। આ કથાથી સૌને એવી પ્રેરણા મળવાની છે કે એક રહેજો, નેક રહેજો અને શાંતિ જાળવી અને શાંતિમય જીવન જીવે એવી અમારી કથાનો પ્રેરણા અને આશીર્વાદ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।